सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। तो अहंकारनी निंदा થઈ રહી છે। अहंकार કેવી રીતે બધા જ દુઃખનું મૂળ છે એ રીતે અહંકારની આગળ પ્રસ્તુત કરવામાં આવ્યો છે। તો 302ના શ્લોકમાં કહેવામાં આવ્યું युवा पुरेशोऽहमिति प्रतीतः बुद्ध्या विक्लुप्तस्तमसातिमूढया तस्यैव निःशेषतया विनाशे ब्रह्मात्मभावः प्रतिबन्धशून्यः। युवा पुरे पुरे नगरी में पुरम शब्द पुरम एकादश द्वारम अजस्या वक्रचेतसः। तो उपाधि ने पुरम क्या आव्यू एमां परमात्मा निवास करे छे, राजा निवास करता होय ते रीते पुरे। तो पुरम तो निवास स्थान है पण अहम इति आ पुरम में नगरी में उपाधि में अहम इति प्रतीत है। अपूर छे नगरी छे अहम छे प्रकार प्रतीत थाय छे। केम? अतिमूढ़या बुद्ध्या विक्लुप्तः। अत्यंत मूढ़ एटले के आवरण ने विक्षे अत्यंत मूढ़ अत्यंत अविवेक ने कारणे आत्मा अनात्मा नो विवेक न करवाने कारणे अनात्मा ने आत्मा रोना मोह अत्यंत अति मूढ़या। जेने वस्तु स्पष्ट होय कि आ तो विकारी अविकारी टूंक में बंने अविवेक थई शके बे होय त्यां न ओळखी शकाय। जो बेना गुणों सरखा होय तो न ओळखी शकाय पण आ बेना गुणों तद्दन विपरीत छे ने। एक विकारी अविकारी पवित्र पवित्र तद विलक्षण है तोय पण बेने एक करवामां आवे एटले अतिमूढ़या बुद्ध्या विक्लुप्तः अहंकार कल्पित थयो छे।
તસ્યૈવ નિશ્શેષતયા વિનાશે, એનો જ્યારે નિશ્શેષતાથી કંઈ પણ રાખ્યા વગર વિનાશ થાય. બ્રહ્માત્મભાવ પ્રતિબંધશું, તો બ્રહ્માત્મભાવ, બ્રહ્મ આત્મા છે એ પ્રકારનો ભાવ, એ પ્રકારનું જ્ઞાન, એ પ્રકારનો અનુભવ અત્યંત પ્રતિબંધ શૂન્ય. આ એક મહાન પ્રતિબંધ દૂર થઈ જાય. જેમ સૂર્યનાળે વાદળ હોય અને વાદળ દૂર થાય તો સૂર્ય કયો પોતાના પ્રકાશમાં પ્રકાશે, તેવી રીતે આત્મા બ્રહ્મરૂપે કોઈ પ્રતિબંધ વગર પ્રકાશે છે. તો અહંકારસ્ય નાશ કથમિતિ છે, એ અહંકારનો નાશ કેમ કરવો તે પછીના શ્લોકમાં કહે છે. 303માં શ્લોકમાં કહે છે, બ્રહ્માનંદ નિધિર મહાબલવતા અહંકાર ઘોરાહિના સંવેષ્ટ્યાત્મનિરક્ષ્યતે ગુણમયૈ ચંડૈસ્ત્રિભિર્મસ્તકૈઃ વિજ્ઞાનાખ્યમહાસિનાદ્યુતિમતા વિચ્છિદ્ય શીર્ષત્રયમ નિર્મૂલ્યાહિમિમં નિધિમ સુખકરમ ધીરોનુભોક્તું ક્ષમઃ. બ્રહ્માનંદ નિધિ મહાબલવતા અહંકાર ઘોરાહિના સંવેષ્ટ્ય આત્મનિરક્ષતે ગુણમયૈ ચંડૈ ત્રિભિ મસ્તકૈ. તો સુખબોધાર્થમ રૂપકમ કલ્પયતિ. આપણે સરળતાથી સમજી શકીએ માટે રૂપકની કલ્પના કરે છે. તો કે છે મહાબલવતા અહંકાર ઘોર અહિના, મહાબળવાન છે અહંકારને મહાભયંકર સર્પ સાથે સરખામાં. અહીં એટલે સર્પ. કયો છે મહાબલવતા, મહાન બળવાન સાપ છે કે નાગ છે. કેમ દુરેચ્છેદ વિવેક પ્રબલ વિવેકવંતરા દુરચ્છેદ્યેન, પ્રબળ વિવેક સિવાય જેનો ઉચ્છેદ ના થઈ શકે એવા મહાબળવાન છે, એ રીતે બળવાન છે. દુરેચ્છેદન બલિષ્ઠેન બળવાન છે. મહાબલવતા અત્યંત બળવાન. અહંકાર ઘોરાહિના અહંકાર ઘોર અહિના, અહંકાર ભી ઘોર સર્પ વડે. અહંકાર અનાત્મની આત્મત્વ અભિમાન લક્ષણ. મારી પાસે જૂની પુરાણી છે એટલે એમાં ઘણી બધી વસ્તુઓ આપણે બરાબર વાંચવી પડે. કોઈ અવગ્રહ ચિહ્ન ના હોય, શબ્દ ભેગા થઈ ગયા હોય. અહંકાર કોને કહેવાય? અનાત્મની આત્મત્વ અભિમાન લક્ષણ. અનાત્મામાં આત્મત્વ, આત્મપણું, હુંપણું, એ અભિમાન એનું એવું જેનું લક્ષણ છે એવું અહંકાર અહંકાર કહેવાય. અનાત્મામાં આત્મબુદ્ધિ ધરાવનાર. તો તેન ઘોરેણ ભયંકરેણ અહિના નાગેન, ઘોર એટલે ભયંકર. આજે અહંકાર બી સર્પ છે, નાગ છે. આ નાગ વડે શું થઈ રહ્યું છે? બ્રહ્માનંદ નિધિ સંવેષ્ટ્ય આત્મની રક્ષતે. નાગ છે ને, સાપ હંમેશા ખજાનાનું રક્ષણ કરતા હોય. કહેવાય છે કે માણસ બહુ ખજાનો હોય ને, બીજા જન્મમાં સાપ થઈને આવે એટલે કોઈ ના આપે, મળે નહીં, એટલા માટે સાપ થઈને આવે. એટલે આ પ્રકારની આવી કલ્પના છે કે ખજાનાનું આ સાપ લોકો રક્ષણ કરતા હોય છે. તો
અહંકાર બી મહાભયંકર સર્પ છે એ મોટા ખજાનાનું રક્ષણ કરી રહ્યો છે. કયો ખજાનો? બ્રહ્મા નિધિ એટલે ખજાનો. બ્રહ્માનંદ નિધિ. બ્રહ્મણ સ્વરૂભૂતયો આનંદ સેવ નિધિ. બ્રહ્માનંદ બ્રહ્મ આનંદ રૂપી બ્રહ્મ. બ્રહ્માનંદ કહું, બ્રહ્મનો આનંદ ભિન્ન નથી. બ્રહ્મણ સ્વરૂપ, બ્રહ્મનો સ્વરૂપ જે આનંદ છે, બ્રહ્મ આનંદ સ્વરૂપ છે, એ જ નિધિ છે, એ જ ખજાનો છે. નિધિ શેવદિ. તો આ સર્પ છે એને એનું રક્ષણ કરે છે. અવિદ્યા છંદમ હિરણ્મયાદિ વિત્તમ. તો હિરણ્મયાદિ વિત્ત જે ધન છે કેવી રીતે? ત્રિભિ ગુણમય સત્વરજસ્તમો રૂપૈ સાત્વિક તામસી પરિણામી ઇતિયાવત ચંડૈ. પાછા એના ત્રણ તો એની ફેણ છે એટલે નાગ કયો. નાગની સાપની એક જ ફેણ હોય સામાન્ય. નાગની વધારે ફેણ હોઈ શકે એટલે નાગ કહેવાય. ત્રણ ફેણ ધરાવે છે. ચંડૈ અત્યંત ઘોર. કેવું છે? વિક્ષેપક શ્વેમુદ્ગિરદ્ભિ. વિક્ષેપી ઝેર ઓકીનારા, ઝેરના ફૂંફાડા મારનારી. એના શ્વાસમાં ઝેર છે. કેવું? વિક્ષેપ રૂપી. આવરણ વિક્ષેપ રૂપી. કોપેન ફુત્કાર તત્પરૈ. આ કોપથી આ પ્રકારનો ફુત્કાર કરી રહ્યો છે, જેમાંથી આ વિક્ષેપરૂપી ઝેર છે ને એ આવી રીતે ફૂંકાઈ રહ્યો છે. ચંડહીનો અર્થ કેમ કરો? ચડી કોપે એની ધાતુ પાઠા. ચંડ શબ્દ ચડમાંથી આવ્યો હોય તો કોપ અર્થ થયો માટે ચંડહી એટલે કોપેના. ઝેર જે ફૂંકવા હોય એમાં ફુત્કારથી, કોપથી એટલે કોઈ પાસે જ ના જઈ શકે. કેવા કોપ? કોણ? ક્યાં છે? મસ્તક. ત્રણ મસ્તક છે જેમાંથી આ પ્રકારનો ફુત્કાર થઈ રહ્યો છે, ઝેરી શ્વાસવાળો. સંવેષ્ટ્ય ભાઈ કહેવાય ત્રિભી મસ્તક. ત્રણ મસ્તક છે. કયા ત્રણ છે? સત્વરજસ્તમો રૂપૈ. આ ત્રણ ગુણ છે. સત્વરજસ્તમસ આ ત્રણ ગુણવાળો એનો ત્રણ મસ્તક છે. એટલે ગુણ ટૂંકમાં સત્વ રજસ તમસ ત્રણ ગુણો કહેવાય. પણ એના પરિણામ સાત્વિક રાજસ તામસ આ કયા પરિણામ પામનારા, વિકાર પામનારા. મસ્તકૈ. મસ્તકોને કહેવાય સમુખ ફણાભિ. એને ફણ સંયુક્તનું મુખ છે. સંવેષ્ટ્ય આ ખજાનો છે ને બ્રહ્માનંદ નિધિ છે એને બરોબર વીંટાઈને રહેલો છે. ત્રણ અભિજાતની ફેણ ધરાવનારો છે, ફુત્કાર કરનારો છે, બીવડાવનારો છે, ભયંકર છે. શું કરે? નિષ્કાસન દ્વારમ નિરોધ્ય. ખજાનો હોય એ ખજાનાને કાઢવાનો જે દ્વાર હોય ત્યાં જ બરોબર એને રોકીને ત્યાં જ બેઠેલો છે. એટલે ખજાનો કાઢી ના શકે. શું એના મનમાં છે? કોપી એના માત્રાક્ષી અન્યથા વિનાશ સ્યાદ. કોઈ પણ આ બ્રહ્માંડને જોઈ ના જાય. જો જોઈ જાય ને તો મારો નાશ થઈ જશે. બ્રહ્માંડને કોઈ જાણી જાય ને તો અહંકારનો નાશ થઈ જાય ને એ જાણે છે. એટલા માટે અવિરતનો રક્ષણ કરીને બેઠેલો છે, ઢાંકીને. સંકલ્પ આ પ્રકારના સંકલ્પથી બ્રહ્માનંદ રૂપી ખજાનાનું પાલન થઈ રહ્યું છે, રક્ષણ થઈ રહ્યું છે. તતશ્ચ બ્રહ્માંડ અવાપ્તિ વિના અહંકારનાગોચ્છેદમ દુર્લભાય ભાવ. એનો અર્થ એ થયો કે જ્યાં સુધી આ નાગનો ઉચ્છેદ ન થાય ત્યાં સુધી બ્રહ્માંડની પ્રાપ્તિ દુર્લભ છે, ન થઈ શકે. કથમ તરહિત ઉચ્છેદ. તો પછી આનો ઉચ્છેદ કેમ કરવો? તો ઉત્તરાર્ધમાં વિજ્ઞાનાખ્ય મહાસિના. આપણામાં દ્યુતિમતા, અહીંયા શ્રુતિમતા. વિચ્છિદ્ય શીર્ષત્રયમ. શીર્ષત્રયમાં ત્રણ મસ્તક છે ને છેદી નાખવાના છે. નથી તલવારથી. કેવી તલવારથી? ધારદાર તલવારથી.
દ્યુતિમતા એટલે તેજસ્વી, શ્રુતિમતા એટલે શ્રુતિમાં જેનો ઉપદેશ કરવાનો જેવી. કેવી તલવાર? વિજ્ઞાનાખ્ય મહાસેના જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ. એટલે અપરોક્ષ જ્ઞાન રૂપી જે આ તલવાર છે જેને દિધિધ્યાસન વડે આવી તીક્ષ્ણ બનાવવામાં આવે છે, એવી તીક્ષ્ણ ધારદાર તલવાર છે. શીર્ષત્ર વિચ્છિદ્ય. હું કોણ કરે છે? ધીર અનુભોક્તુમ ક્ષમ. ધીર વશ્યાત્મા એટલે જેને આત્મસંયમ છે, જેને પોતાના પર સંપૂર્ણ પ્રભુત્વ છે એવું કહ્યું. અથવા ધીમાન ધૈર્ય ધુરંધરોવા. ધીર ધીમાન અત્યંત બુદ્ધિશાળી કે ધૈર્ય ધરાવનાર, ધૈર્ય ધુરંધરોવા. શ્રુતિમતા એટલે વૈદિકેન અથવા દ્યુતિમતા અત્યંત તેજસ્વી. કેમ દ્યુતિમતા? કારણ કે એમાં આત્માનું પ્રતિબિંબ પડે છે ને. જ્ઞાન છે ને એ આત્માનો વિષય છે. આત્મા તો સ્વપ્રકાશ છે, માટે આ જ્ઞાનમાં સ્વપ્રકાશ છે, માટે એને તેજસ્વી કહેવામાં આવે. વિજ્ઞાનાખ્ય મહાસિના. વિજ્ઞાન જેની આખ્યા છે, નામ છે એવી આ મહાસી મહાન ખડગ. વિજ્ઞાન કોને કહેવાય? પુરસ્તાદ નિરૂપિતો યો વિવેક વિજ્ઞાન લક્ષણો મહાસિંહ. અસી શબ્દ છે ને પુલ્લિંગ છે સંસ્કૃતમાં. આપણે તલવાર સ્ત્રીલિંગ શબ્દ છે, પણ અસી શબ્દ પુલ્લિંગ છે. પુરસ્તાદ આગળ જેનું નિરૂપણ કરવામાં આવ્યું. કેવું? આત્મનાત્મ વિવેક રૂપી જે વિજ્ઞાન છે એના એ ખડગ. તો એને મહાસી કેમ કહેવામાં આવ્યો? મોટો મહાન ખડગ કેમ કહેવામાં આવ્યો? મહત્વમ ચસ્ય અનંતરનાગનાશકત્વેન તથા ભૂતેન શસ્ત્રેણ દ્વિગુણાત્મ વિવેચનેન ગુણત્રય લક્ષણમ શીર્ષત્ર વિચ્છિદ્ય વિનાશ્ય. એનું મહત્વ કેમ કહ્યું? કે તરત જ જેવો આ આસી આવે, વિજ્ઞાન આવે, તરત જ છે આ અહંકાર બી નાગનો નાશ થઈ જાય. એવું નથી કે એને છેદ્યા પછી, તલવારથી છેદ્યા પછી વળી નાશ થવામાં વાર લાગે. તરત જ જેવી રીતે તલવારથી છેદવામાં આવે અને મસ્તકનો નાશ થાય, તેવી રીતે આ વિજ્ઞાન બી તલવાર આવે કે તરત જ આ અહંકાર બી નાગ છે એનો નાશ થઈ જાય. અનંતર નાગ નાશકત્વેના. એટલે એને મહાસી કહેવામાં આવ્યો, મહાન ખડગ કહેવામાં આવ્યો. તથા ભૂતેન શસ્ત્રેણ. આ પ્રકારના શસ્ત્રથી. એટલે શું છે? નિર્ગુણાત્મ વિવેચનેન ગુણત્રય લક્ષણ. આ ત્રણ ગુણવાળું એના ત્રણ શરીરને કેમ છેદવાનું? ત્રિગુણ્ય વિષયા વેદા નિસ્ત્રિગુણ્યો ભવાર્જુન. ત્રણેય ગુણથી પર જે પરમાત્મા છે. નિર્ગુણ આત્મ વિવેચને. આ બધા ગુણો અનાત્માનું લક્ષણ છે. નિર્ગુણ આત્માને જુદો કરીને ગુણત્રય લક્ષણ શીર્ષત્રય વિચ્છિદ્ય. હું ગુણત્રય, હું નિસ્ત્રિગુણ્ય છું. આમ ગુણત્રયની અંદર જે અહંભાવ છે, સત્યતા છે, એ અંદર દૂર થઈ ગઈ. તેથી ગુણત્રયમાં જે અભિમાન છે દૂર થઈ ગયું. નિર્ગુણાત્મ વિવેચને ને હું નિર્ગુણ આત્મા છું. આ ગુણત્રય અનાત્મા છે અને માટે મારે કોઈ સંબંધ નથી. એ પ્રકારે આ ત્રણ ગુણો નાશ એ રીતે થઈ ગયો કે આત્મામાં નાશ થઈ ગયો. નિર્ગુણાત્મ સ્વરૂપ અપસાર્ય. ટૂંકમાં નિર્ગુણ આત્મ સ્વરૂપમાં આ ત્રણ ગુણનું કોઈ અસ્તિત્વ જ નથી. એ પ્રકારે ત્રણેય ગુણનો આત્મામાં નાશ કર્યો. એ જ્યાં છે ત્યાં છે, પણ જ્યાં માનવામાં આવતા ત્યાં નથી. એ ત્રણ ગુણને આત્મા માનવામાં આવતા હતા. અને માટે હું સાત્વિક છું, રાજસ છું, તામસ છું, આ પ્રકાર અહંકાર હતો ને. તો ત્રણેય ગુણનો વિચ્છેદ થઈ ગયો. એટલે કે આત્મામાં ત્રણેય ગુણનો અભાવ છે. એ પ્રકારે આ વિવેક જ્ઞાનથી હું નિસ્ત્રિગુણ્ય છું. એટલે એ ત્રણેય ગુણનો વિચ્છેદ થઈ ગયો. નિર્મૂલ્ય સમૂલમ ઉન્મૂલ્ય. મૂળ સહિત એનો નાશ થાય, અવિદ્યા સહિત નાશ થાય.
તદનંતરમ તરત જ સુખકરમ નિધિમ ભોગતુમ ધીર ક્ષમ. તો સુખકરમ સુખાનુભવ નિદાન નિધિમ બ્રહ્માનંદ ભોગતુમ અનુભવિતુમ ક્ષમ સમર્થો ભવતિ. આ પ્રકારે આ અહંકારપી મહાભયંકર ત્રણ શિર ધરાવનારા નાગનો વિવેકરૂપી જ્ઞાનની તલવારથી નાશ કર્યા પછી આ ધીર છે, બુદ્ધિમાન છે, ધૈર્ય ધરાવનાર, કે ધૈર્ય બહુ જોઈએ. જેમ જેમ આપણે આ સર્પનો નાશ કરવા પ્રયત્ન એમ સૂક્ષ્મ સૂક્ષ્મ થતો જાય પાછો. અહંકાર છે એ રૂપ બદલ્યા જ કરે, સૂક્ષ્મ 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 થતો જ જાય. એ ખૂબ ધૈર્ય જોઈએ. ટૂંકમાં નિરાશ ન થવું પડે અને સતત આ વસ્તુ કરવી જ પડે, આ સાધના. એ પ્રકારે સુખકરમ સુખનો અનુભવ જેનું સ્વરૂપ છે એવું નિધિ બ્રહ્માનંદને ભોગતું ક્ષમ. આ ધીર પુરુષ એને ભોગવવા ક્ષમત શક્તિમાન સક્ષમ બને છે, સમર્થો ભવતી સમર્થ બને છે. વિવેક વિજ્ઞાન ખડકૃત તદ વિનાશનમંતરાતું. વિવેક વિજ્ઞાન રૂપી જે ખડગ છે એના વડે થયેલા આ વિનાશ વગર બ્રહ્માન અનુભવે બ્રહ્મણો બી સામર્થ્યમ કુંઠ્યતે. એટલે બ્રહ્માજી પણ આ પ્રકારે આ વિવેક રૂપી તલવાર વગર ન છેદતો બ્રહ્માજી પણ બ્રહ્માનંદ ના અનુભવી શકે. કુતસ્તદ ભોગ સંભાવના ભવદાદીના. તમારા મારા જેવાની તો કોઈ શક્ય સંભાવના જ ક્યાં રહી, હિસાબ જ ક્યાં રહ્યો. બ્રહ્માએ પણ આ પ્રકારે આ વિવેક વિજ્ઞાન રૂપી ખડગથી અહંકાર ત્રણ ફેણ ધરાવ અહંકારનો નાશ ન કરે ત્યાં સુધી એમને પણ આ બ્રહ્માનંદ રૂપી નિધિ પ્રાપ્ત ન થાય. તો મારા તમારા જેવાની શું વાત કરવી, હું સમજાવે. એતેન સમ્યક વિવેકજનિત વિજ્ઞાનનાશ્યત્વમ અહંકારસ્ય ઉક્તમ. તો અહંકારનો નાશ કેવી રીતે થાય? સમ્યક વિવેકજનિત વિજ્ઞાન. યથાર્થ વિવેકથી જે વિજ્ઞાન જન્મ્યું, આત્મજ્ઞાન જન્મ્યું, એનાથી અહંકારનો નાશ થાય. એ આમાં કહેવામાં આવ્યું આ રૂપક દ્વારા. વાસનાત્મના બી સહંતાના અવશેષણીય. એ અહંકાર છે ને એ વાસના રૂપે હોય તો પણ એને શેષ ન રાખવો જોઈએ. અહંકારનું સ્થૂળ રૂપ કદાચ દૂર થઈ જાય, વાસના રૂપમાં રહી ગયો, વાસનાના રૂપમાં રહી ગયો હોય તો એ પણ એને રાખવો ન જોઈએ. એ વાત પછીના શ્લોકમાં કહે છે. યાવદ્ કિંચિદ વિષદોષ સ્ફૂર્તિરસ્તિ ચેદ્દેહે. કથમારોગ્યાય ભવેત તદ્વદ હંતાપી યોગિનો મુક્ત્યૈ. યાવદ્વા જ્યાં સુધી યત કિંચિત જરા પણ વિષદોષ સ્ફૂર્તિ અસ્તિ ચેત દેહે. ચાલો ભાઈ, મોટા ભાગના દોષ તો પણ વિષ હજી દેહમાં રહી ગયો હોય, જ્યાં સુધી જરાક માત્રામાં પણ જો આ વિષ દેહમાં રહી ગયો હોય, યત કિંચિત દેહ યાવદ્વા યત કિંચિત ઈષદપી. ઈશદ જરા પણ વિષ રહી ગયો હોય, વિષદોષ સ્ફૂર્તિ અસ્તિ છે દેહે. દેહમાં વિષરૂપી દોષની સ્ફૂર્તિ હોય, હજી પ્રકાશ રહ્યો હોય, અહીં રહી ગયું હોય. કથમ આરોગ્ય ભવે. તો આ દેહ વિચારો આરોગ્ય કેમ પ્રાપ્ત કરી શકે? તદ્વત અહંતાપી વાસનાત્મના વા યાવદસ્તિ. તદ્વત અહંતાપી યોગ્યનો મુક્તિ. અહંતા એટલે અહંકારનો ભાવ, અહમપણું. વાસનાત્મના માત્ર વાસનાના રૂપમાં હોય એટલે એનું ઝેર રહી ગયું છે.
સાપ જતો રહ્યો પણ ઝેર રહી ગયું છે. તાવદ યોગિનઃ મુક્ત્યૈ કથમ ભવેદ, ત્યાં સુધી યોગી માટે, મુમુક્ષુ માટે એ મુક્તિ પ્રતિબંધિકાયથી ભાવ, ત્યાં સુધી મુક્તિ કેમ એને પ્રાપ્ત થઈ શકે? અર્થાત આ વાસનારૂપી અહંકાર છે એ પણ મુક્તિનો પ્રતિબંધક છે. એ રૂપમાં પણ એને રાખવો ના જોઈએ, ન રહેવા દેવો જોઈએ. અતઃ નિર્વિશેષમ ઉન્મૂલનમ કાર્યમ તસ્યાહ. તસ્યાહ એટલે કઈ છે? કયો પુલ્લિંગ છે, સ્ત્રીલિંગ છે? તસ્યાહ કયું રૂપ, કઈ વિભક્તિ? એ શેનું વિશેષણ છે? યોગી કયો છે? પુલ્લિંગ શબ્દ છે ભાઈ, અઘરું છે. હા, તસ્ય અહંતાયાહ, અહંતા શબ્દ છે સ્ત્રીલિંગ. તસ્યાહ અહંતાયાહ, એ અહંતાનું નિર્વિશેષમ ઉન્મૂલનમ કાર્યમ, અહંતાનો કોઈ અવશેષ રાખ્યા વગર ઉન્મૂલ કરવો જોઈએ, મોહ સહિત નાશ કરવો જોઈએ, એવું આ શ્લોકમાં કહેવામાં આવ્યું. તદા તો એમ જ્યારે કરવામાં આવે ત્યારે કહે છે અહમોત્યંત નિવૃત્ત્યા તત્કૃત નાના વિકલ્પ સંહૃત્યા પ્રત્યેક તત્ત્વવિવેકાદયમહમસ્મીતિ વિંદતે તત્વમ. અહમ અત્યંત નિવૃત્તિ. અહમ શું છે? અહમ શબ્દની છઠ્ઠી વિભક્તિ. એટલે શબ્દને જ અહંકારનો અહમ શબ્દ, અહંકારનો અહમ, અહમનો અહમ અત્યંત નિવૃત્ત્યા, અહમની અત્યંત નિવૃત્તિ થાય. અહંકાર કહો, અહમ કહો, એની અત્યંત નિવૃત્ત્યા. તત્કૃત નાના વિકલ્પ સમૃત્યા, એનાથી જન્મેલા અનેક પ્રકારના વિકલ્પોના સંહારથી, સમૃત્યા સમૃદ્ધિ સંહાર. અહમ અહંકારસ્ય અત્યંત નિવૃત્ત્યા. અત્યંત નિવૃત્તિ કોને કહેવાય? અપુનરુત્પાદનમ નાશેન, ફરી પાછું ઉત્પાદન ના થાય, ફરી પાછું ન જન્મે ત્યાં સુધી નાશ કરવાનો, એને અત્યંત નિવૃત્તિ કહી. ફરી પાછી પ્રવૃત્તિ થાય જ નહીં એ પ્રકારની નિવૃત્તિ. તત્કૃત નાના વિકલ્પ સમૃત્યા, અહંકારે અનેક પ્રકારના જે વિકલ્પ કરેલા છે. નિમિત્ત અપાયા નૈમિત્તિકાના અપાયથી દ્યોતયથી તત્કૃત, કારણ દૂર કરીને તો કાર્ય દૂર થઈ જાય. અથવા એટલે નિમિત્ત અપાયા નૈમિત્તિક, નિમિત્ત એટલે કારણ, નૈમિત્તિક એટલે કાર્ય. કારણ દૂર કરો તો કાર્ય દૂર થઈ જાય. એ તત્કૃત નાના વિકલ્પ સમૃત્યા. તો પ્રથમ વિકારભૂત અહંકાર મૂલકાનામ નાના વિધાનામ, અહંકારમાંથી કયા પ્રકારની વિકલ્પનાઓ થતી હોય છે? જે આગળ કહેવામાં આવ્યું, કુલ ગોત્રના રૂપ આશ્રમાદિ આશ્રિતાનામ અભિમાનાનામ. આ મૂળ અહંકારમાંથી એના બધા બચ્ચા જન્મે. કુળમાં, ગોત્રમાં, આશ્રમમાં, પિંડમાં, સ્થૂળ દેહમાં, સૂક્ષ્મ દેહમાં વિકલ્પો જન્મે, અભિમાન જન્મે. એટલે એ દૂર કરો તો પછી પેલો એ રીતે અહંકાર દૂર થાય. મૂળ અહંકારને કેમ દૂર કરવાનો? એમાંથી જન્મેલા આ બધા કાર્યો છે એને દૂર કરતા જાઓ. કુળમાં, ગોત્રમાં, નામમાં, રૂપમાં, આશ્રમમાં, ઈશ્વર, સુખમાં, દુઃખમાં, કર્તૃત્વ, ભોગ, આ બધા અભિમાન છે ને. ટૂંકમાં અહંકાર વસ્તુ છે ને એ આપણું પ્રત્યક્ષ નથી, પણ અહંકારનું આ જે પરિણામ છે, આ બધા ભિન્ન ભિન્ન પ્રકારના ભ્રમ, બ્રાહ્મણોહમ, પુરુષોહમ, આમ જાતિ, કુલ, ગોત્ર, આ બધામાં અભિમાનને, અહંકારને કારણે આ બધા ખ્યાલો જન્મે. સુખી અહમ, દુઃખી અહમ, કર્તાહમ, ભોગતાહમ, બુદ્ધિમાન હમ વગેરે.
તપસ્વી અહમ, જ્ઞાની અહમ. આ મૂળ અહંકાર છે ને એ ઉપાધિના ભિન્ન ભિન્ન સ્તરોમાં અહમ ભાવમાંથી આ ભિન્ન ભિન્ન પ્રકારના આ બધા વિકલ્પો જન્માવે, અને વિકલ્પ કહેવામાં આવે. વિવિધ કલ્પના રૂપા વિકલ્પ, વિવિધ કલ્પના, આ પ્રકારની વિવિધ કલ્પના રૂપાણામ સમૃત્યા. એટલે જેમ જેમ આ તારના વિકલ્પ જન્મે, પુરુષોહમ, સ્ત્રી અહમ, સુખી અહમ, દુઃખી અહમ, કરતા અહમ, તત્સંહાર કરી નાખવો જોઈએ. એ કરવાથી એનું જે મૂળ છે એનો પછી સંહાર થાય. અને સર્વભ્રાંતિ, ટૂંકમાં જેટલી ભ્રાંતિ છે બધાનો નિરાશ કરવો જોઈએ. દાદા પ્રત્યેક તત્વ વિવેકાત, આ બધાના બચ્ચાઓ આ બધું સૈન્ય નાશ પામે ત્યાર પછી પેલો જે છે ને રાવણ તો છેલ્લે એનો નાશ થાય. પ્રત્યેક તત્વ વિવેકાત, પછી એ પ્રત્યેક તત્વનો વિવેક, સૂક્ષ્મ જે અનાત્મા રૂપ અહંકાર આવ્યો એની સાથે હવે આપણે અનાત્મા વિવેક કરી શકીએ. સ્થૂળ અહંકાર જ્યારે હોય ને ત્યારે આપણે આત્મા વિવેક ના કરવા દે. આ હું નથી એટલું કહેવાય કે કરતા નથી, ભોગતા, એમ કરી કરીને બધાને હું દૂર કરતો રહું. મહદઅંશે દૂર થઈ જાય સૂક્ષ્મ અહંકાર, ત્યારે પછી મારામાં એ અનાત્મા છે અને આત્મા અનાત્મ વિવેક કરવાની મારામાં તે વખતે સ્થિરતા, ક્ષમતા, સ્વસ્થતા આવે. પ્રત્યેક તત્વ વિવેકાદ આત્મયાથાત્મસ્ય વિવિચ્ય અનાત્મ અસંકીર્ણતયા જ્ઞાનાદ. શું છે કે અહંકાર પ્રગટ થયા જ કરે, આત્મા સદ પ્રગટ થયા કરે. એની સાથે આ વિકલ્પ પ્રગટ થયા કરે. આત્મા સાથે બ્રાહ્મણે પ્રગટ થાય, ગૃહસ્થે પ્રગટ થાય, સુખી દુઃખી કરતા બંને પ્રગટ થાય. એટલે આત્માનો અનુભવ તો છે આપણને, પણ અનાત્મા સાથે મિશ્રિત થઈ ગયો છે. તો વિવેકથી અને અનાત્મા રૂપે સતત જાણવાથી અનાત્મા સંકીર્ણ થયા. જે આત્માના અનુભવમાં અનાત્માનો કોઈ સંકીર્ણ એટલે કોઈ કાનું મિશ્રણ નથી. એનો જ વિવેક. આત્મા અનાત્મા ભેગા થઈ ગયા હોય તો આત્માને અનાત્માથી જુદો કરવો, એના જ વિવેક. અયમ અસ્મિ ઇતિ તત્વમ વિંદતે, અયમ અહમસ્મિ, આ હું છું. અયમ અસ્મિ પુરુષ આત્માનમ ચેદ વિજાનયાત, અયમ આત્મા બ્રહ્મ, આ બ્રહ્મ છે એ હું છું. એ તત્વ વિંદતે, અપરોક્ષતયા જાનાતી, પોતાના સ્વરૂપ રૂપે એ બ્રહ્મને જાણે છે. એટલે અહમની અત્યંત નિવૃત્તિ. અહંકાર અધ્યાસે અનંત પ્રાપ્તિ આવેશ કુર્વન ઉપદિશતી. અહંગનો અધ્યાસ થાય ત્યારે કેટલા બધા અનર્થો થાય છે એ અહીંયા આગળ આપણને પ્રત્યક્ષ બતાવે છે, પ્રગટ કરીને બતાવે છે. અહંકારને કારણે કેવા અનર્થો સર્જાય છે એ આપણે સ્પષ્ટ કરીને બતાવે છે. અને પછી શું કરવું એનો ઉપદેશ કરે છે પછીના શ્લોકમાં, 306મા શ્લોકમાં. અહંકર્તર્યસ્મિન અહમિતિ મતિમ મુંચ સહસા. વિકારાત્મન્યાત્મ પ્રતિફલજુષી સ્વસ્થિતિમુષી. યદધ્યાસાત પ્રાપ્તા જનિમૃતિજરા દુઃખ બહુલા. પ્રતીચશ્ચિન્મૂર્તે સ્તવ સુખતનો સંશ્રુતિરિયમ. તો અહંકર્તરી, પછી 7મી વિભક્તિ અહંકર્તૃ શબ્દની. અહંકર્તા કહે ને, અહંકર્તૃ શબ્દ અહંકર્તરી એટલે અહંકાર. અસ્મિન 7મી અસ્મિન અહંકર્તરી,
અહમિતિ મતિ મુંચ સહસા, તરત જ અહંકારમાં હું છું એ પ્રકારની મતિ જે છે ભ્રમ છે એને છોડી દેતું. વિકારાત્મની આત્મા એનું અહંકારના બધા સુંદર વિશેષણો આપે છે. એ શું કરે છે? યદ અધ્યાસાત પ્રાપ્ત, અધ્યાસ શું પ્રાપ્ત થયું છે? જની મૃત્યુ જરા દુઃખ બહુલા સંસ્કૃતિ, એનું એ સંસ્કૃતિનું વિશેષણ છે. સંસ્કૃતિ સંસાર જેમાં જન્મ મરણ જરા વૃદ્ધાવસ્થા દુઃખની બાહુલ્ય છે એ પ્રકારનો સંસાર છે ને, એ જેના અધ્યાસથી પ્રાપ્ત થયો છે. કોને પ્રાપ્ત? પ્રતિ ચિન્મૂર્તે તવ, તું જે પ્રત્યેગાત્મા છે, ચિદાચિત સ્વરૂપ છે એવા તને, જેના અહંકારના અધ્યાસથી આ પ્રકારનો સંસાર પ્રાપ્ત થયો, તું આ અહમમતિ છે એને તરત સહસા તરત ત્યાગ કર. તો પહેલા આ સંસાર કોને છે? પ્રતિચ ચિન્મૂર્તે તવ સુખતનો હો, તને કહે છે, આપણને કહે છે ગુરુજી, તું પ્રતિચ ચિન્મૂર્તે તવ સુખતનો, બધી છઠ્ઠી વિભક્તિ છે. પ્રતિચ પ્રતિક એક છે પ્રત્યેક, બીજું પરાગ, અંતર અને બહાર. તો જે અંતર છે, અંતરતમ છે, પ્રતિ છે. કેવું છે? ચિન્મૂર્તે હે, ચિત્ત સ્વરૂપ, તું જે અંતરતમ છે, બહાર નથી, અંતરતમ છે. બહાર તો આ બધી ઉપાધિ છે, બહાર તો વેશ છે, તું તો વેશ અંતરતમ છે. ચિન્મૂર્તે હે જ્ઞાન સહિત ચિન્મૂર્તિ, ચિત્ત સ્વરૂપ, સૈંધવ ઘન, ટૂંકમાં વિજ્ઞાન ઘન એ તારું સ્વરૂપ છે. સુખતનો, તનુ એટલે પણ પાછું શરીર. આનંદ ઘનસ્ય, તું ચિત્ત ઘન છે, આનંદ ઘણા કહેવું, સદઘન, ચિત્ત ઘન, આનંદ ઘન. ઘન કહેવાનું પ્રયોજન શું છે કે એ સિવાય કંઈ જ નથી. આમ સૈંધવ ઘન, એમાં સૈંધવ કશું નામ મીઠા સિવાય કંઈ ના હોય તેવી રીતે તું કોણ છે? ચિન્મૂર્તિ છે, આનંદ ઘન છે, ચિત્ત ઘન છે. એવું તું આત્મન તો આત્મન યદ અધ્યાસાત સંસ્કૃતિ પ્રાપ્ત, જેના અધ્યાસથી સંસાર પ્રાપ્ત થયો છે. યદ અધ્યાસાત એ સમાસ થઈ ગયો. યદ અધ્યાસાત, યસ્મિન અધ્યાસાત, સપ્તમી તત્પુરુષ, જેમાં અધ્યાસને કારણે. અધ્યાસ કોને કહેવાય? અહમિતિ તાદાત્મ્ય ભ્રાંતિ છે, અહંકાર, એમાં હું છું એ પ્રકારની તાદાત્મ્ય થઈ ગયું એને અધ્યાસ કહેવામાં આવ્યો. અહંકારમાં હું ભાવ, આત્મભાવ, હું અહંકાર છું. અહંકાર અનાત્મા છે, પણ એમાં આત્મભાવ અને અધ્યાસ કહેવામાં આવ્યો. હવે તાદાત્મ્ય ભ્રાંત્ય, આ ભ્રાંતિ, ભ્રાંતિ કોને કહેવાય? કે હોય ત્યારે મને ખબર ના હોય, એમ ભ્રાંતિ. સર્પની ભ્રાંતિ, સર્પ છે એ તો આપણે કોઈ કહે ત્યારે ખબર કે ભ્રાંતિ છે. ગુરુજી જ્યારે ધ્યાન દોરે ત્યારે આપણે ભ્રાંતિ ખબર પડે. તો તાદાત્મ્ય એનો એ મારો આત્મા બની ગયો, એક આત્મા બની ગયો. ટૂંકમાં અહંકાર આત્મા, અહંકારનું છે એ પ્રકારની ભ્રાંતિ. શું કરે છે? સંસ્કૃતિ, એમ સંસ્કૃતિ પ્રાપ્ત, જેને કારણે સંસાર પ્રાપ્ત થયો છે. તને તું પ્રત્યેગાત્મા છે, ચિન્મૂર્તિ છે, સુખ સ્વરૂપ છે એવા તને કેવો સંસાર પ્રાપ્ત થયો? જેની મૃત્યુ જરા દુઃખ બહુલા, જન્મ મૃત્યુ વૃદ્ધાવસ્થા દુઃખનું બાહુલ્ય છે એ પ્રકારનો સંસાર કયો? યમ રોજ તું અનુભવાય છે, અનુભવ સિદ્ધા સંસાર તો બધાને પ્રત્યક્ષ અનુભવનો વિષય છે ને. સંસ્કૃતિ પ્રાપ્ત, તું જાણ કે આ અહંકારમાં તાદાત્મ્યને કારણે તને આ બધો સંસાર, કારણ કે અહંકારને આ બધી સેના છે એ લઈને આવે ને. દેહમાં અહમ કરે એટલે પછી જન્મ મૃત્યુ જરા અને વ્યાધિ આવે, ને મનમાં કરે એટલે બીજું 1000 વસ્તુ આવે. આ સંસાર તને એની સાથે જોડાવાથી આ બધું પ્રાપ્ત થયું છે. કોણ છે? વિકારાત્મની, અહંકારના હવે આ બધા વિશેષણો કહે છે. અસ્મિન, અહંકાર તરી અસ્મિન, બધી 7મી વિભક્તિ છે.
એટલે યદ અધ્યાસાત પ્રાપ્ત યસ્મિન અધ્યાસાત પ્રાપ્ત. યદ અધ્યાસ જેની સાથેના અધ્યાસથી, જેમાં અધ્યાસથી, એટલા માટે પેલી સાતમી વિભક્તિ છે માટે યદ્યાસ યસ્મિ અધ્યાસ. તો અહંકારના બધા વિશેષણો આપ્યા. બધા અહંકાર સાતમી વિભક્તિમાં છે ને. અહંકર્તરી અસ્મિન વિશેષણો સાતમી વિભક્તિના. વિકારાત્મની આત્મ પ્રતિફલ જુષી સ્વસ્થિતિ મુષી, આ બધા સાતમી વિભક્તિના શબ્દો, પદો, રૂપો. વિકારાત્મની, વિકાર જેનું સ્વરૂપ છે એવો. કેમ? સૂક્ષ્મ અહંકાર છે ને એ પણ પંચમહાભૂતનું કાર્ય છે. પંચમહાભૂતની સૂક્ષ્મ અવસ્થામાંથી અંતઃકરણ, અને અંતઃકરણ અહમ ભાવ કરતા આપણે અહંકાર કહીએ. એ પણ સતત વિકારને પામનારો છે. આત્મ પ્રતિફલ, પ્રતિફલ એટલે પ્રતિબિંબ, ફળ એટલે બિંબ, પ્રતિબિંબ. આત્મ પ્રતિફલ જોશી, આત્માના પ્રતિબિંબને ઝીલનારો છે અહંકાર. એટલે તો તકલીફ થાય છે ને. એનો અધ્યાસ કેવો છે તો કે તપ્તાય પિંડવન્મતમ છાયાહંકાર્યોરૈક્યમ તપ્તાય પિંડવન્મતમ. આ છાયા એટલે પ્રતિબિંબ, અહંકારનો ઐક્ય કેવું છે? તપ્તાય પિંડ, એટલે કે તપાવેલા લોખંડના ગોળા જેવું છે. તો અગ્નિને લોખંડ કેવું એક થઈ જાય, બે વચ્ચે ભેદ ના દેખાય, તેવી રીતે અહંકારના ચૈતન્યની છાયા એક થઈ ગયા છે. જાણે કે છાયા વ્યાપ્ત થઈ ગઈ છે. તેથી અહંકાર ચેતનવંતો બની ગયો છે. લોખંડ પોતે તો કાળું હોય, ઠંડુ હોય, એકદમ લાલ બની ગયું, ગરમ બની ગયું. તેમ અહમ વૃત્તિ તો જળ છે, અચેતન છે, ચેતનવંતી બની ગઈ, અનાત્મા છે, આત્મા બની ગઈ. એટલે આત્મ તો આ વસ્તુ સમજાવે છે વેદાંત શાસ્ત્ર. આત્મ પ્રતિફલ જુષી, જુષી એટલે ધરાવનારી, આત્માના પ્રતિબિંબને ગ્રહણ કરનારી આ વૃત્તિ. સ્વસ્થિતિ મુષી, એની કવિત્વ જુઓ આ ગ્રંથકારનો, કેવા છંદો બદલાયા કરતા હોય છે એક પછી એક, ને કેટલી બધી એને આ રૂપકો અને આ બધા કેટલા સુંદર રીતે આપવામાં આવે છે. વેદાંતની સાથે આટલી બધી કવિતા. એટલે મોટા સ્વામી તો બહુ પ્રભાવિત હતા આખા ગ્રંથથી. વારંવાર આની આવી સુંદરતા બહાર લાવ્યા છે કે તમે જુઓ કેવો વિષય બદલાયો, છંદ બદલાયો, પેલું થયું, ફલાણું થયું. તો પ્રતિબિંબ ગ્રાહિણી સ્વસ્થિતિ મુષી, મુષ્ણાતી એટલે ઢાંકી લે છે, ચોરી લે છે, ચોરી લો. સ્વસ્યયા સહજા સ્થિતિ, આપણો જે સ્વભાવ છે શું છે? ચિદાનંદ રૂપતા. આ શિષ્યનો ઉદ્દેશ ને કે તારી જે સ્થિતિ છે ચિદાનંદ રૂપતા તારી છે, તામ મુષ્ણાતી એને ચોરી જાય છે. કોણ? અહંકાર. અને પોતે એ હોવાનો દાવો કરે છે, આ રીતે છોડી જાય છે. પોતે આત્માનો દાવો કરે છે, તે રીતે આત્માનું સાચું સ્વરૂપ છે એને ચોરી ગયો, ઢાંકી દીધું. સ્વસ્થિતિ મુટ તસ્મિન શું કરે છે? પરાક્ત્વાપાદકત્વેન સ્વસ્વરૂપ ચાવકે અહંકર્તરી. એ પ્રત્યેક આત્મા છે એને પરાક્ત્વ આપાદકત્વેન, એને બહિર્મુખતા, પરાક્ત્વ. અહંકાર તો પરાગ છે ને, એટલે આત્મા તો પ્રત્યક્ષ છે. અહંકાર પરાગ છે એટલે આત્મા પ્રત્યક્ષ છે પણ પરાગ હોય, અંતર તમે જે બહાર હોય એ પ્રકારનો એનામાં આવો ભ્રમ ઉત્પન્ન કરાવે છે. સ્વસ્વરૂપ ચાવકે, પોતાના સ્વરૂપને ચ્યુત કરી નાખે છે. અહંકાર આટલો બધો અનર્થ કરનારો છે. અનાત્મની અહમિતિ મતિમ સહસા મુંચ, એટલે અહંકારના આટલા બધા જે અનર્થ જન્માવે છે કેમ વર્ણન કરવામાં આવ્યું? તું જો એ શું કરે છે? આવા અહંકારમાં આત્મબુદ્ધિ કરવાથી શું થાય છે તને જો. એટલે આપણને એ પ્રકારે પ્રોત્સાહન મળે કે આ તો મને ન જ જોઈએ, તૈયાર થઈ જાઓ. સહસા મુંચ, તરત તરત છોડી દે. એને જેટલો વખત પકડી રાખે એટલા વખત દુઃખ જ છે. આ કરવાથી દુઃખ સિવાય કશું જ નથી જીવનમાં.
એટલે જન્મ મૃત્યુ જરા તો સમજ્યા મારા ભાઈ, દુઃખ જ અગત્યની વસ્તુ છે ને. જન્મ ભલે ને થયો ને, મરણે ભલે થયો ને, વૃદ્ધાવસ્થા એ તકલીફવાળી વસ્તુ નથી, એને દુઃખ કહે છે. એને દુઃખ કહેવાની જરૂર નથી. આમ જન્મ દુઃખજનક વાળું છે, મૃત્યુ ખરું એટલે પીડા ખરી, વૃદ્ધાવસ્થા પીડા ખરી, પણ દુઃખ તો મનનો ધર્મ છે. આ દુઃખ જન્માવનારો છે. જે ઘટના બનતી હોય એને દુઃખનું ઉત્પાદક છે. એમાં એવો ભ્રમ જન્માવે કે જેથી એમાં તાદાત્મ્ય, હું દુઃખી થયું, મારામાં અસહાયતા જન્માવે, અલ્પતા જન્માવે, પરવશતા જન્માવે, એવું કરે. બાકી કેટલાય બધા, ઘણા બધા દર્દ પીડા સહન કરનારા મહાન કેટલા બધા વીરો છે, અને પીડા વહોરી લેનારા છે કેટલાય બધા, એટલા સાહસિક લોકો છે. એટલે પીડા હોય એટલે દુઃખ હોય એવો નિયમ નથી. આપણને હોય એ જુદી વાત છે, પણ પીડા એટલે દુઃખ, કશું અનુભવ એટલે દુઃખ એવું નિયમ નથી. એ અનુભવનું આપણે શું અર્થઘટન કરીએ છીએ, એને કારણે મને નથી જોઈતું છે એટલે અસહાયતા લાગે, પરવશતા લાગે તો દુઃખી થઈ જાય. ચાલ તું ભાઈ આવો, અખાના મારે કે ચાલ મૃત્યુ તું પણ આવો. સાધુઓ છે મૃત્યુ ડરતા નથી, આવો. તો ડર ના હોય, અસહાયતા ના હોય, પરવશતા ના હોય તો દુઃખ નથી. આ ડર છે, પરવશતા, અસહાયતા, આ બધી મનની કલ્પનાઓ છે. એ મન આ પ્રકારનો આકાર ધારણ કરે એને આપણે દુઃખ કહીએ. દુઃખ એટલે આવું કોનું દુઃખ કહેવાય? પરવશતાને, અસહાયતાને. પીડાને દુઃખ નથી કહેવાનું. એટલે મારે નથી જોઈતું ને મારે સહન કરવું પડે છે, એ વસ્તુ દુઃખ જન્માવનારી છે. ના જોઈએ, જતું નથી. એટલે આ પ્રકારે જેને હું દૂર કરીશ, હું અસહાય બની જાઉં છું, એ બધું માનો ફ્રસ્ટ્રેશન, બહુ નિરાશા લાવનારી છે, નાસીપાસતા. એટલે પીડા તો છે, આ દુઃખ બીજી વસ્તુ છે. આ અહમમાં આત્મબુદ્ધિ દુઃખ જન્માવનારી છે ને સંસાર, દુઃખને સંસાર કહેવાય. આ જન્મ મૃત્યુ જરાને સંસાર કહેવાની જરૂર નથી. એ જન્મ પરંપરા થાય એને સંસાર કહેવાય, પણ આ જે દુઃખ છે ને એને સંસાર કહેવો જોઈએ. દુઃખ કહો, વિષાદ કહો, અસહાયતા કહો, નાસીપાસતા કહો, આ બધું સંસાર, ડિપ્રેશન. મળે સહસા મંચ આમાં અહંભાવને છોડી દે. ઇતિ પરમોપદેશ, આ પ્રકારે શિષ્યને ઉપદેશ કરે છે. ઉક્તમર્થમ બુદ્ધો સમ્યક આરોહે કૃપયા પુનરાહ. આગળના આ શ્લોકમાં જે કહેવામાં આવ્યું એ આપણી બુદ્ધિમાં આરૂઢ થાય, ટૂંકમાં બુદ્ધિમાં આપણે સ્પષ્ટ થાય, ગ્રહણ થાય, ધારણ થાય, એ માટે કૃપા કરીને એ જ વસ્તુ બીજા શબ્દમાં ફરી કહે છે. એટલે પુનરુક્તિ ગણીને એને છોડી નહીં દેવાનું. આ શેને માટે છે? ક્યારે અભ્યાસ જેને કહેવાય. એટલે ક્યારેક ગુરુજી આપણને એની વસ્તુ કે એ શબ્દોમાં, બીજા શબ્દોમાં એમની કૃપા બતાવે છે કે એટલી મહત્વની વસ્તુ છે કે એને ઘણી દોહરાવવામાં આવે કે બહુ અગત્યનું છે. માટે તું એમાં જરા પણ વિલંબ ના કરીશ, પ્રમાદ ના કરીશ. સદૈક રૂપસ્ય ચિદાત્મનો વિભોઃ આનંદમૂર્તેરનવદ્ય કીર્તેઃ નૈવાન્યથા ક્વાપ્ય વિકારિણસ્તે વિનાહમધ્યાસમમુષ્ય સંસ્કૃતિઃ. એ આત્મા માટે છઠ્ઠી વખતે તાવત તું કોણ છે? ચેત સદા એક રૂપસ્ય ચિદાત્મન વિભોઃ આનંદમૂર્તે અનવદ્ય કીર્તે. તું સંસ્કૃતિ, તને સંસાર કેમ હોઈ શકે? તને દુઃખ કેમ હોઈ શકે? વિના અધ્યાસમ, અધ્યાસ વિના કોઈ રીતે આ સંસાર સંભવિત નથી. તું કોણ છે વિચાર કર, તારામાં કેમ હોઈ શકે? તું પરંત પછી તું આવો ગભરાઈ કેમ કરે? તું આવું કેમ બોલે છે? ભગવાન કહે કે તને છાજે નહીં આ બધું. તેમ તું આ પરમાત્મા તને છાજે નહીં આ બધું. જો કે કોને થઈ રહ્યું છે.
કોની આંખમાં આંસુ આવી રહ્યા છે? પરંતપને એ રીતે કોણ આવું દુઃખ કરી રહ્યું છે? આ સદા એક રૂપસ્ય સર્વાણી વિશેષણાની હેતુ ગર્ભાણી. ટૂંકમાં આ આત્માને જે વિશેષણ કહો, લક્ષણ કહો, એ દરેકમાં હેતુ એટલે કે એ કોઈ કારણથી કહેવામાં આવે છે, અર્થાત એ દ્વારા કશાનો નિર્દેશ કરવામાં આવે છે. વિશેષણનો પોતાનો અર્થ તો હોય જ, જોડે જોડે એ દ્વારા કશાક બીજાનો નિર્દેશ કરતું હોય. તો જો સદા એક રૂપ, તું કોણ છે? સદા એક રૂપ છે. અહંકાર અધ્યાસ અને નાના રૂપતા, અહંકારમાં અધ્યાસ કરવાથી તું અનેક રૂપવાળા બની ગયો. કરતા, ભોગતા, સુખી, દુઃખી, સતત ગૃહસ્થ, ફલાણા, ટૂંકમાં અનેક રૂપવાળા બની ગયો. અનેક રૂપતા ક્યાં છે? પેલા અહંકારમાં છે, એમાં અધ્યાસથી તું બની ગયો. તું સદા એક રૂપવાળો છે. ચેતાત્મન, તું ચિત્ત સ્વરૂપ છે. તું જળ બની ગયો, વિકારી બની ગયો, જળ બની ગયો. વિભોહો, સર્વવ્યાપક છે. પરિચ્છિન્નતા, તું સર્વવ્યાપક છે. તારામાં આવી સીમિતતા આવી ગઈ, પરિચ્છિન્નતા આવી ગઈ, અલ્પતા આવી ગઈ. આનંદ મૂર્તિ, તો આનંદ સ્વરૂપ છે. તારામાં દુઃખ આવી ગયું. આ તદ્દન વિપરીત લક્ષણો તારામાં આવી ગયા. એટલા માટે આ વિશેષણો વાપરવામાં આવ્યા. એ દ્વારા કહે કે તું શું માને, તારી જાત, તું કોણ છે અને કેવી જાતના ખ્યાલ ધરાવે છે, એ રીતે. અનવદ્ય કીર્તે, એની કીર્તિ અનવદ્ય છે. વિમલ રસ, નિર્મળ કીર્તિ ધરાવનાર, નિર્દોષ કીર્તિ ધરાવનાર તું છે. અને તને તો કેટલો દૂર યશ પ્રાપ્ત થઈ ગયો. એવું દ્યોતયુતમ, એ વસ્તુ પ્રગટ કરવા માટે આત્માના આ બધા વિશેષણો વાપરવામાં આવ્યા. એ કહેવામાં આવ્યા કારણ કે આપણે આપણી જાત વિશે આથી તદ્દન ઉલટા ખ્યાલ સેવીએ છીએ, જ્યારે આપણું સ્વરૂપ આ પ્રકારનું છે. તો સદા એક રૂપસ્ય, એટલે સદા એક સદૈક રૂપસ્ય કે સદ એક રૂપસ્ય પણ પાઠ છે કહે છે. કાલત્રે અવાધ્યેક સ્વરૂપસ્ય, સદા હંમેશા, સત કહો કે સદા કહો, એટલે સર્વકાળની અંદર કોઈ પણ સંજોગોની અંદર તો એક રૂપ જ છે. એટલે સુખી હોય, દુઃખી હોય, ગમે તે અહંકારનો તારી જાત વિશે ગમે તે માનતો હોય, દસમું નથી ને દસમો જ છે. બધું શોધે ત્યારે દસમો છે, ઊંઘી જાય ત્યારે દસમો છે, નિરાશ થાય તો દસમો જ છે. સદા કાલત્ર સદા એક સ્વરૂપ છે. તારું સ્વરૂપ ક્યારેય બદલાતું નથી. ચિદાત્મનોહો વિભોહો, ચિદાત્મન, ચિદાત્મનો ને ચિદાત્મનો છે. ચિદાત્મન છઠ્ઠી વ્યક્તિ, તું જે ચિદાત્મા છે. વિભોહો, વિભુ શબ્દની છઠ્ઠી વ્યક્તિ જે વિભુ છે. વિભુ અપરિચ્છિન્ન, વ્યાપક, વ્યાપક છે. આનંદ મૂર્તિ, આનંદ સ્વરૂપ છે. અનવદ્ય કીર્તે, તારી કીર્તિ તો કેટલી બધી કરવામાં. શ્રુતિ શિખરેશુ પરબ્રહ્મ સ્વરૂપતયા બોધ્યમાનતયા. શ્રુતિ શિખરેશુ, આ શ્રુતિની શિખર ઉપનિષદ છે, એમાં તારી કીર્તિ કેટલી ગાવામાં આવી છે. પરબ્રહ્મ રૂપ, તું પરબ્રહ્મ છે એ પ્રકારે બોધ્યમાન, તું પરબ્રહ્મ જે પ્રકારે બોધ આપવામાં આવે છે ઉપનિષદમાં, શ્રુતિ શિખરમાં. નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વરૂપ છે. આવે તું નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વરૂપ છે, એ પ્રકાર તારી કીર્તિ ગાવામાં આવે છે. ક્યાં? શાસ્ત્રમાં. અહમ વૃક્ષ શિરેરેવા કીર્તિ પૃષ્ઠં ગિરેરેવા, હું તો સમગ્ર વૃક્ષનો હલાવનાર છું. મારી કીર્તિ તો જાણે કે પહાડના શિખર સમાન એટલી બધી ઉત્તુંગ છે, ઉત્કૃષ્ટ છે. આવી અનવદ્ય, નિર્મળ, અત્યંત પવિત્ર કીર્તિ ધરાવનાર હતું. અવિકારિણ, કેવો છે? નિર્વિકાર. પછી અવિકારિણ, પાછું નિર્વાણ્ય આપી અવિકારિણ, પછી બીજું વિશેષણ મળે છે. તે તવ અમુષ્ય, અમુષ્ય છઠ્ઠી ભક્તિ અદસ શબ્દની. પરાચ, તું કોણ છે? પ્રતીક છે, પ્રત્યક્ષ છે. અહંકાર કેવો છે? પરાગ છે. તું અંતર તમે જાય કેવો છે? બહાર દ્રષ્ટિ કરનાર. અહંકાર હંમેશા બહાર દ્રષ્ટિ કરનારો છે. પરાચ અહંકારસ્ય, આ જે પરાગ છે,
બહિર્મુખ છે એવો અહંકાર. અહમ અધ્યાસમ વિના તાદાત્મ્ય ભ્રાંતિ મંતરા અહંકાર અહમિત્યા બુદ્ધિ તામ વિના. અહમ અધ્યાસ વગર એટલે શું? એટલે તાદાત્મ્ય ભ્રાંતિ, હું હમ છું એ પ્રકારની તાદાત્મ્યની ભ્રાંતિ. અહંકાર અહમિત્યા બુદ્ધિ, હું સદા એક રૂપ છું, ચિદાત્મા છું, વિભુ છું, આનંદ મૂર્તિ છું, અનવદ્ય કીર્તિ છું, અવિકાર્ય. એમને બદલે આ અહમની અંદર અહમ બુદ્ધિ. તામ વિના એ સિવાય નહીં, અન્યથા એ સિવાય. અહમ અધ્યાસમ વિના તમે અવિકાર્ય સંસ્કૃતિ, તેને કોઈ દિવસ સંસાર હોઈ ના શકે. અમુષ્યથી ષષ્ઠી સંબંધાર્થિકા. અમુષ્ય શબ્દ ક્યાં જાય છે? અહંકાર સાથે જાય છે. આ અહંકાર એટલે એ સામાન્યકરણ નથી, ષષ્ઠી વિભક્તિ છે. અહંકારનું વિશેષણ છે આ અહંકાર. અમુષ્ય અહંકાર એમ છે. સંસ્કૃતિ જનિવૃત્તિ જરા દુઃખ જટિલા. કયો સંસાર છે? તો કે જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ વગેરેથી જટિલ, બહુલતા ધરાવનારી. અન્યથા પ્રકારાંતરેણ વસ્તુ થાય. ટૂંકમાં આ અધ્યાસ સિવાય બીજી કોઈ રીતે તારામાં આ સંસાર હોય જ ના, તારે કોઈ સંબંધ જ નથી. નિર્વિકારને વિકાર સાથે, ચિદાત્માને જળ સાથે, આનંદ સ્વરૂપને દુઃખ સાથે, અજન્માને જન્મ સાથે, જરા મૃત્યુ સાથે કોઈ સંબંધ જ નથી. અને છતાં અહંકારમાં અવિરતના ભ્રમરૂપી સંબંધ, આધ્યાત્મિક સંબંધને કારણે જેની સાથે સંબંધ નથી, જાણે એ તારું બધું હોય એ પ્રકારે તું પીડાઈ રહ્યો છે. જ્યારે જો તેથી જ વિસ્માદેવ આમ છે. તેથી શું? તસ્માદ અહંકારમિમં સ્વશત્રુમ ભોક્તુર્ગલે કંટકવત પ્રતીતમ વિચ્છિદ્ય વિજ્ઞાન મહાસિના સ્ફુટમ ભુંક્ષ્વાત્મ સામ્રાજ્ય સુખમ યથેષ્ટમ. આમ ગુરુજી અત્યંત આનંદથી કહે છે, ઉત્સાહિત કરતા કહે છે, આત્મ સામ્રાજ્ય સુખમ યથેષ્ટમ ભુંક્ષ્વ. આત્મ સામ્રાજ્ય સુખ તું યથેષ્ટ ઈચ્છા પ્રમાણે ભોગવ. કેમ? શત્રુઓ નાશ કરીને. તસ્માત ઇમમ અહંકારમ સ્વશત્રુમ. ઇમમ પ્રત્યક્ષ સિદ્ધમ, બધાના અનુભવનો વિષય છે. અહંકારમ, જે અહંકાર છે કેવું છે? સ્વશત્રુમ, સાત જે આપણો નાશ કરનાર છે, કે પીડા પહોંચાડનાર છે ને શત્રુ કહેવામાં આવે. અહંકાર તારો મહાન, જેની અંદર તું અહંભાવ કરે છે ને એ તારો મહાન શત્રુ છે. કેવો છે? ભોક્તુર્ગલે કંટકવત પ્રતીતમ. આ માણસ ભોજન કરવા બેઠેલો છે અને ગળામાં કાંટો ભરાઈ ગયો. ખાસ કરીને માછલી બાછલી ખાનાર લોકોને બહુ થતું હોય છે. એમાં કાંટા હોય અને સીધું મોંમાં મૂકી દીધું, એમાં આવી ગયું હોય, દૂર ના કર્યું હોય. એટલે કોણ મોટો એક જનરલ હતો જાપાનમાં, આવા કાંટો ભરાઈ ગયો ને મરી ગયો બિચારો. અમેરિકન કોઈ કાંતો એવો હતો, જનરલ મોટો માણસ હતો. ટૂંકમાં હવે તે કાંટો ગળામાં ભરાઈ જાય અને તો ચાલો કશું ખાવાય ના દે, કશું ના, ભયંકર પીડા ઉત્પન્ન કરે. મરી ના જો તોય પણ મરે તો જલ્દી જાય. આ તો કાંટો ભરાય એટલે પીડાયા જ કરે. તો ભુંજાણ સે કંટક પ્રતિપન્નમ. પેલો બિચારો ભોજન કરવા બેઠો હોય અને અંદર કાંટો ભરાઈ જાય તો આવો સ્વશત્રુ છે. કોણ? અહંકાર. સ્વરૂપ આનંદ અનુભવ પ્રતિબંધક તૈયાર. તું ભોગવવા બેઠો છે કોને? આનંદને. તારા સ્વરૂપભૂત આનંદને ભોગવવા બેઠો છું ને કાંટાની જેમ વચ્ચેનો પ્રતિબંધ કરી રહ્યો છે. કોણ? અહંકાર.
ઇમમ આ પ્રત્યક્ષ જે અનુભવવાનો અહંકાર છે, તસ્માદ અસંસારિણો બી સંસાર આપાદકત્વાદ, જે અસંસારી છે એને પણ સંસારી બનાવી દેનારો છે અહંકાર. એટલા માટે વિજ્ઞાન મહાસિના વિચ્છિદ્ય, વિજ્ઞાન બી મહાખડગ વડે એનો વિચ્છેદ કરીને પંચકોશ વિવેક જનિત વિજ્ઞાન નિષિદ્ધ ખડગેન વિચ્છિદ્ય. તો વિજ્ઞાન કહેવામાં આવ્યું આત્મનાત્મ વિવેક, જે પંચકોશ કહો, પંચકોશ વિવેક જનિત, આત્મા અનાત્મ વિવેક જનિત એમાંથી જન્મેલો જે આ વિજ્ઞાન છે, એટલે કે આત્મજ્ઞાન છે, અપરોક્ષ જ્ઞાન છે. નિષિદ્ધ ખડગેન, એ વિજ્ઞાનને પણ આ પ્રકારે વાસના ક્ષય વગેરે દ્વારા એ વિજ્ઞાન ખડગને પણ ધારદાર બનાવવી પડે. જ્ઞાતેપી તત્વે, તત્વનું જ્ઞાન થયા પછી પણ અહમિતિ, એટલે આવી રીતે ઉપાધિમાં અહમભાવ રૂપી આજે છે મહાન જે અવરોધ છે એને એ સતત આવ્યા કરે. વળી પાછું તમે વિજ્ઞાનથી એનો ધીમે નાશ કર્યા જ કરો, દૂર કર્યા જ કરો, એમ કરી કરીને આ વિજ્ઞાન જે ખડગ છે એ પણ એકદમ ધારદાર બને. વિજ્ઞાન નિષિદ્ધ ખડગેના વિચ્છિદ્ય, અહંકારનો છેદ કરીને વિચ્છિદ્ય અપુનર્ભવ વિનાશ્ય, ફરી એનો ભવ ના થાય, ફરી જન્મે નહીં, એ પ્રકારે નાશ કરો. વિચ્છિદ્ય અપુનર્ભવ એટલે શું? મોક્ષ નહીં, અહંકારનો પુનર્ભવ ના થાય, અહંકારનો પુનર્જન્મ ના થાય, એ પ્રકારે વિનાશ કરો. તો આપણે નહીં જન્મ સુષુપ્તિમાં નાશ થયો લાગે, પાછો જન્મે, એટલે જ્યાં સુધી એની વાસના રહી ગયો ત્યાંથી ફરી પાછું જન્મે, એ બધું આવશે પાછળ. વાસના વિજય રહ્યો તો પાછો વળી જન્મે પાછો. એટલે એ સૂક્ષ્મ વાસના બધાનો નાશ કરીને વિચ્છિદ્ય વ્યવસ્થિત રીતે એનો ઉચ્છેદ કરીને ફરી ન જન્મે, એ પ્રકારે આત્મ સામ્રા. પછી તમારે સુખ ભોગવવાનો કોઈ પ્રકારનો પ્રયત્ન રહિત સુખ ભોગવો, તારું સ્વરૂપ છે. અનન્યાદિની નિરંતર અખંડાનંદમ યથેષ્ટમ નિરર્ગલમ સ્ફુટમ ભુંક્ષ્વ. તો આત્મ સામ્રાજ્ય સુખમ, તું સમ્રાટ બની જા, સ્વતંત્ર બની જા. સમ્રાટ સ્વયં રાજતે, તું પ્રકાશમાન બની જા. આત્મ સામ્રાજ્ય સુખમ, આત્મરૂપી સામ્રાજ્યનું, એ સામ્રાજ્ય તો પણ કહેવામાં આવ્યું, એ પણ ઉપમા કે સમ્રાટને કેવું સુખ હોય, એને સમ્રાટ કહેવાય. બધું જ એના જ કાબુમાં જ છે, જે સ્વતંત્ર છે, બધી જ રીતે સ્વતંત્ર છે, એટલે જેના પર કોઈ પ્રકારનું બંધન નથી, એવો સમ્રાટ. એવો આત્માના સામ્રાજ્યનું જે સુખ છે. સમ્રાટ કહે કે અનન્યાધીન, સમ્રાટ કોને કહેવાય? અનન્ય અધીન, કોઈને અધીન નથી, સ્વાધીન છે, સમ્રાટ છે, સ્વતંત્ર છે. કેવું સુખ છે? નિરંતર અખંડ આનંદમ, આત્માનું સુખ કેવું છે? નિરંતર અખંડ આનંદ છે. યથેષ્ટમ નિરર્ગલમ સ્ફુટમ, કરતલ અમલગવત, ટૂંકમાં સ્પષ્ટ રીતે આત્મરૂપે એનો કોઈ પ્રકારના વિરોધ વગર, કોઈ પ્રકારના પ્રતિબંધ વગર તું એનો ભોગવ. એ તો એ તારો હક છે, અને આ છે એ તારો હક છીનવી રહ્યો છે. જો તું આ પ્રકારે તારા શત્રુઓ નાશ કર અને તું તારા સ્વરૂપભૂત સુખને આનંદથી ભોગવ. ઓમ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ
शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि